જય માતાજી, જય માં મોગલ, રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર। આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ને હમણાં ઘણા ટાઈમથી વિડીયો નથી મૂક્યો અને ઘણા ખેડૂત મિત્રોને ફોને આવ્યા હતા કે તમારો વિડીયો હમણાં ડાયા ભાઈને આવતો ને હમણાં થોડુંક માર્ગદર્શક આપો કે જારીમાં હમણાં વધે ઓછું અમુકને ઈળું છે, પછી ખૂબ મોટે પાયે પ્રોબ્લેમ છે। તો આજે આપણે ખેડૂત મિત્રો આજે આપણે ખેતીની જ વાત કરવી। પ્રથમ તો ખેડૂત મિત્રો જે આપણે આપણી ખેતીની અંદર જે પોષણ તત્વ જે દેવે એની જરૂર છે, તો એની જ મારે વાત કરવી કે આપણે જેમ બને એમ રાસાયણિક ખાતર નાખ્યા, જંતુનાશક દવા છેટી, એમ જમીનમાં અણેલાનું ઘટાડો થતો જાય છે। હવે આપણે ખેડૂત મિત્રો જેમ બને એમ આપણે ઓર્ગેનિક કર વળવું પડશે। એનું કારણ છે કે જેટલા ઓર્ગેનિક કરો આપણે જેટલા વળીશું એટલી આપણી જમીન સુધરશે, જમીનની અંદર તાકાત વધશે ને જેમ જમીનની અંદર તાકાત વધશે એમ આપણે ઉત્પાદન લઈ શકીશું। તો પ્રથમ તો જો ખેડૂત મિત્રો મેં આ મારી જુવારને મૂળ અત્યારે 3 પાણ પાયા છે ને આની અંદર બીજા કોઈ ખાતર યુઝ કર્યો નથી। પ્રથમ તો મેં આમાં પોટાશનો યુઝ કર્યો હતો, જે આ તમને પોટાશ બતાવું છું। આનો મને 1 નંબર રિઝલ્ટ આવ્યો છે। આ કોશી વિરાટ પોટાશ ખાતર છે, આ એક ઓર્ગેનિક છે। આ 50 કિલોની પેકમાં આવે છે, 50 કિલો ને આનો ભાવ 950ની આસપાસ ભાવ છે ને આ વિરાટ કૃષિ વિરાટ પોટાશ છે। આ ખાતરથી ખેડૂત મિત્રો જમીનની અંદર આપણે ઘણી જાતના ફાયદા થાય કે જમીન આપણી બળવાન બને, શક્તિશાળી બને ને આપણો કોઈ પણ મોલ હોય તો આ ખાતર આપણે કદાચ આમ છંટકાવ કરીએ ઉરિયાની જગ્યાએ, તો આ ખાતરથી આપણું મોલ જુવાર હોય, મકાઈ હોય કે કોઈ પણ પાક હોય તો એનું પાન આપણું બળતું નથી, દાસતું નથી ને આ તમામ મોલ ખેતીમાં આપણે પાક કરીએ એમાં તમામ માલે પાયાના ખાતર તરીકે તમે આનો ઉપયોગ કરી શકો, છંટકાવ તરીકે ઉપયોગ કરી શકો। પછી કોઈ ડબ્બો છે, ટાંકી છે કે તમારે ઓગાળીને આનો યુઝ કરવો તોય તમે આનો ઓગાળીને પણ પાણી સાથે યુઝ કરી શકો ને આ ખાતર ખેડૂત મિત્રો એટલું બધું ટાંડર છે કેમ કે મેં આને 3 વર્ષનો યુઝ કર્યો ને પડખે બીજી જાત કરી એ જારી તમને બતાવીશું એ જાતમાં કેટલી વર્ધિક છે ને આદરમાં કેટલી વર્ધક છે। તો આ રીતે અમે ખેડૂત મિત્રો યુઝ કરીએ છીએ ને પ્રથમ તો જુઓ ખેડૂત મિત્રો તમારી પાસે છાણિયું ખાતર હોય તો વધારે પ્રમાણમાં એનો તમે યુઝ કરશો તેમાં તમને વધારે સફળતા મળશે। કેમ કે જ્યારે વિલાતી ખાતર આપણે જે નાખીએ એનીથી જમીન આપણી કડક થાય છે ને જેમ દાડે દઈ અણેલાનું પ્રમાણ ઘટતું જાય છે। પછી આપણે જમીનની અંદર જે આપણા કીટાણુ છે, કીટાણુ જે આપણે યુઝ આપણે જમીનને વધારે ફાયદા કરશે એનો બધો નાશ થતો હોય છે। કેમ કે અમુક ટકા દવા ઝેરી, અમુક ટકા વિલાતી ખાતર એનાથી ખૂબ નુકસાન થાય છે ને મેં આમાં એક ખેડૂત મિત્રો એક નવો પ્રયોગ કર્યો છે। મેં આમાં છાશ, ગૌમૂત્ર ને એક ગાયનું ઘી, એક પંપની અંદર 20 ml તમે ગાયનું ઘી નાખો તો એમાં તમને આમાં ખૂબ સફળતા મળે। કેમ કે ઘી છાંટવાથી જે આપણે આખા છોડ ઉપર જે ઘી છાંટીએ એ સેટ મૂળ બધી લઈ લે છે ને કેમ કે એક ટેકનોલોજીની ઘોડે મદદ કરે છે। કેમ કે એ શીકણું એટલું આવે એટલે એ પાન ઉપર રહે ને છોડ આખો આપણો લઈ લે છે ને એ એટલું બધું શક્તિશાળી છે કે આપણા મોલની અંદર આપણે કેમ કોઈ પણ દવા નાખીએ તો ઘી છે એ 100% યુઝ કરો। તમારે પ્રથમ તો તમારે ફક્ત એક જ પંપનો તમે યુઝ કરજો અને તમને આપોઆપ ખબર પડી જાય કે આપણી જમીનની અંદર કેટલું કોઈ પણ મોલ હોય તમારે ઘીનો યુઝ કરવાનો છૂટી, કેમ કે એ કોઈ નડતું નથી, એનાથી ખૂબ સફળતા મળે છે। આની પહેલાં મેં એક ડોઝ ડીઝલનો કર્યો હતો 50 ml નાખીને, પછી એમાં મને ખૂબ સફળતા મળ્યું। કેમ કે હું હવે જંતુનાશક દવાનો હાવ ઘટાડો કરી દીધો છે। કેમ કે હવે જેમ બને રાસાયણિકો ખાતર ને ઓર્ગેનિક દવા ને એવા જ પ્રયોગ કરું ને એનાથી મને ખૂબ સફળતા મળી છે ને આવા આપણે જો પ્રયોગ કરીએ ને તો આપણે ખેતીની અંદર આપણે ખર્ચમાં ઘટાડો કરી શકીએ ને ઉત્પાદનમાં વધારો કરી શકીએ ને જમીન આપણી તંદુરસ્તી રહે, બળવાન રહે। તો આ રીતે જો ખેડૂત મિત્રો આપણે કાળજીપૂર્વક પહેલાં થોડા અખતરા કરીએ
તમારે થોડા અખતરા કરી લેવાનું ગમે મોલમાં. મેં ડીઝલનો છંટકાવ કર્યો હતો આખાઈમાં, તે મારે એમાં ખૂબ સફળતા મળી છે. ડીઝલથી ખેડૂત મિત્રો આપણે એક મામૂલી વાત કરીએ કે આપણે એક નાનો ચોમામાં એક ખાલી ખાબોચિયામાં પાણી ભર્યું હોય, તેમાં 2-3 ઓઇલ અથવા ટીપા અથવા ડીઝલના ટીપા કે એમાં આપણે કોઈ નાખી, તેમાં એ મચ્છરનો બધો નાશ થઈ જાય છે. એમ આપણે આપણા મોલ ઉપર આનો યુઝ કરીએ, તેમાં બધી જીવાતો ઈળ એ બધું નાશ થઈ જાય છે. ને પછી આપણે પાણી પાઈએ તો એ ડીઝલનો જે આપણે છંટકાવ કરેલો હોય એ બધા ટીપા પડેલા હોય એ આપણે પાણી સાથે પાઈએ, પણ તો એ ડીઝલથી એ જે ઈળું હોય એનો બધો નાશ થઈ જાય છે. ને ઉપરથી જે આપણે ઓર્ગેનિક ખાતર નાખીએ આપણે ઉરિયાની જગ્યાએ, તો એ આપણા પાન ન બળે વિરાટ પોટાશથી, ને સુપર આવે રિઝલ્ટ, ને એનું લાંબો ટાઈમ બધું રિઝલ્ટ આવે છે. તો એક જણે આપણે પાયામાં ખાતર નાખેલું હોય ને પછી છંટકાવ કરી અથવા પાણી સાથે પાઈએ તો આપણે પોટાશ આવે તો આપણે જુવાર પકવીએ તો એની ક્વોલિટી સારી આવે છે, ને છોડ આખો તંદુરસ્તી રહે છે. આ છોડ આખો તંદુરસ્તી રહે છે. ને અમે આ રીતે યુઝ કરીએ છીએ. ને ખેતરમાં હવે ખર્ચમાં જેમ ઘટાડો કરીએ છીએ, ને ઓર્ગેનિક થોડાક વળ્યા છે. એટલે આ રીતે વળવાનું કારણ શું કે જમીન આપણી તંદુરસ્ત બળવાન રહે. ને તમારી પાસે જો ખેડૂત મિત્રો પશુપાલન તમે રાખતા હોય તો છાશ, ગૌમૂત્ર એને પણ તમે ડોઝ મારી શકો છો. કેમ કે એ 1 લીટર પંપમાં તમારે પહેલાં પાણીનો પંપ ભરી દેવાનો, એની અંદર 1 લીટર ગૌમૂત્ર ને 1 લીટર ખાટી છાશ, ને તમારી પાસે જો ગાયનું ઘી હોય તો તમે એની ભેગું મિક્સ કરી ને 1 પંપની અંદર 20 ml નાખી ને પણ તમે યુઝ કરી શકો છો. ને આ રીતે ખાલી તમે 1 પંપનો ખેડૂત મિત્રો ખાલી પ્રયોગ કરો ને એટલે તમને આપોઆપ ખબર પડી જાય કે આપણે દવામાં ઘટાડો થાય ને આપણે આ યુઝ કરીએ તો આપણે કેટલો ફાયદો થાય. તો આ રીતે જો ખેડૂત મિત્રો તમે પ્રયોગ કરશો ને તો આપણો મોલ આપોઆપ વધવા મળશે. જમીન અત્યારે આપણે ખેડૂત મિત્રોને છે ને ખૂબ આવકમાં ઘટાડો ખૂબ થવા મળ્યો છે. કેમ કે જમીન હવે આપણે જેમ ખળની દવા છાંટીએ, પછી બહુ રાસાયણિક ખાતર નાખીએ, બહુ જંતુનાશક દવા છાંટીએ તો જમીનની અંદર આપણે પાવર વધી ગયો છે. કેમ કે જે અણેલા નાબૂદ થવા મળ્યા છે, પછી આપણા કીટાણુ જમીનની અંદર એ નાબૂદ થવા મળ્યા છે, એની હિસાબે આપણે ઉત્પાદન ઓછું આવે છે. હવે જેમ મને રાસાયણિક વાર વળીશું ને ઓર્ગેનિક વાર વળીશું એમાં આપણે ખૂબ ફાયદો થાય છે. ને મેં તો ખૂબ પ્રયોગ કર્યા છે ને મને આમાં ખૂબ સફળતા મળી. ને ખેડૂત મિત્રો આ ઝાડને ખાલી મૂળ 3 પાન જ ખાલી પાયેલા છે, ને તમે એના પાન જોવામાં અને અત્યારે કેટલી થઈ ગઈ છે. હજી તો આ આધારે બહુ ઉછી હાથ ઊંચો કરી તો એની અંબાઈ ને આધારે અમે દર વર્ષે પકવીએ છીએ આધારે. ને આ આધારે ધોળીઓ છે, હું દર વખતે 3-4 વર્ષથી ધોળીઓ કરું છું. કેમ કે આપણે ખરસવસોમાં, કેમ કે ખરસવસો પછી પાકવામાં ઝડપી જાય અને લગભગ 70 થી 75 દિવસની અંદર આપણે પાકીને કમ્પ્લીટ થઈ જાય છે. ને બીજી આપણે જ્યારે વાવીએ તો એ 100 દિવસ કે 120 દિવસ લે છે. અને એમાં આપણે આ ટૂંકી ઘડીનો પાક એટલે ખર્ચ ઓછો, ઉત્પાદન ઝડપી આવી જાય ને આપણું ખેતર છે એ ઝડપી ખાલી થઈ જાય. ને જમીનની અંદર આપણે બહુ જમીનને ખેંચે નહીં, ઝડપી પાકે એટલે. તો આવા નવા ખેડૂત મિત્રો હું વિડીયો બનાવતો રહી. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને અત્યારે અમારા વિડીયોને હું વિરામ આપું. જય હિન્દ, જય ભારત માતા કી.